આજે વાત કરવાની છે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરની. વિશ્વકર્મા જે દેવોના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. શામળાજી ખાતે આવેલું વિશ્વકર્મા મંદિર જે અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું છે. વિશ્વકર્માના પિતા 8મા વસુ પ્રભાસ ઋષિ હતા, જ્યારે તેમની માતા દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગસિદ્ધિ હતી. વિશ્વકર્મા જે એક વૈદિક દેવતાના રૂપમાં માનવામાં આવે છે. એક દંતકથા પ્રમાણે વિશ્વકર્માની પુત્રી જેમનું નામ સંજ્ઞા, એમનો સંબંધ સૂર્યદેવ સાથે હતો, પરંતુ સૂર્યની વધતી તાપમાનના કારણે એમને પોતાનું ઘર સંસાર છોડી દેવો પડ્યો હતો. ત્યારે વિશ્વકર્મા દાદાએ જ સૂર્યનું તાપમાન ઘટાડીને એમાંથી શસ્ત્રો બનાવ્યા હતા. વિશ્વકર્મા સમુદાય ભારતનું એક સામાજિક જૂથ છે. વિશ્વકર્મા પોતાના કામની અંદર જેટલા નિપુણ અને કુશળ હતા, એટલી જ કૃપા એમના 5 વંશજ ઉપર પણ છે, જેમાં સુથાર, લુહાર, કાંસ્ય લુહાર, શિલ્પી અને સુવર્ણકાર જેનો સમાવેશ થાય છે. જો તમે અરવલ્લી જિલ્લામાં આવો છો શામળાજીમાં, તો રોકાવા માટે સૌથી સારી અને સૌથી બેસ્ટ સગવડ છે વિશ્વકર્મા ધર્મશાળા. આવો તમને એના વિશે વધુ માહિતી આપો.